સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર નેશનલ હાઈવેના સમારકામ દરમિયાન આફતજનક અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। જે ટ્રક ટેલરે બ્રિજ પર ચાલી રહેલા રોડ રોલરને ટક્કર મારી, જેના કારણે રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ ગયા હતા અને આ ભયાનક ઘટના બની હતી। જે મોતમાં 3 શ્રમિકો અને હાઈવે કોન્ટ્રાક્ટર એજન્સીના ઇજનેર સામેલ હતા। જે આ ઘટનાની વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં આવવાના કાર્યક્રમના સમયે સમારકામ ચાલી રહ્યું હતું। જે હિંમતનગર ચિલોડા હાઈવેની ખામી દૂર કરવા રાત દિવસ કામ હાથ ધરવામાં આવ્યું હતું। જે હિંમતનગર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। જે ટ્રક ટ્રેલરે રોડ રોલરને ટક્કર મારી અને 3 શ્રમિકો અને ઇજનેરનું મૃત્યુ થયું છે। જે નેશનલ હાઈવે પર સમારકામ ચાલી રહ્યું હતું અને હાઈવે ક્ષતિઓ દૂર કરવા કામ ચાલુ કરવામાં આવ્યું હતું। ટ્રક ટ્રેલરે રોડ રોલરને ટક્કર મારી છે, જેમાં હિંમતનગર ચિલોડા હાઈવેની ખામી દૂર કરવા માટે કામ ચાલુ કરવામાં આવ્યું હતું। જે આ ઘટનાની વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ વિસ્તારમાં આવવાના કાર્યક્રમના સમયે સમારકામ ચાલી રહ્યું હતું। તે હિંમતનગર ચિલોડા હાઈવેની ખામી દૂર કરવા રાત દિવસ કામ હાથ ધરવામાં આવ્યું હતું।